डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ની ખ્યાતિ ધરાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યક્રમ SOCM 203 ભારતમાં સામાજિક સમસ્યાઓ એની અંદર ભાગ 1 સામાજિક સમસ્યાઓનું સ્વરૂપ અને માળખાગત સમસ્યાઓ, આ ભાગ 1 ની અંદર આપણે એકમ 5ની ચર્ચા કરવાની છે, જ્ઞાતિ અને લૈંગિક અસમાનતા। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે જ્ઞાતિનો અર્થ સમજી શકશો, જ્ઞાતિની જે જુદી જુદી લાક્ષણિકતાઓ છે તેના વિશે પણ આજે તમે માહિતગાર થશો। જ્ઞાતિ અસમાનતાની સમસ્યા કેવા પ્રકારની છે, તેની અસરો કેવી જોવા મળે છે, તેના વિશે પણ આજે તમે માહિતગાર થશો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણા ભારતીય દેશની અંદર, સમુદાયની અંદર અનેકવિધ જ્ઞાતિ સમુદાય આપણને જોવા મળે છે અને દરેક જ્ઞાતિના પોતાના રીત રિવાજો હોય, રહેણી કરણી હોય, સામાજિક ધાર્મિક ઉત્સવોની આપણે વાત કરીએ, દરેક બાબતો આપણને ભિન્ન ભિન્ન જોવા મળે છે। પરંતુ ભારતીય સમાજની અંદર જ્ઞાતિ સંસ્થા એક અદ્વિતીય ઘટના છે। ઘણી જ્ઞાતિના જે સમૂહ હોય છે એ ખૂબ મોટા હોય છે, ઘણી જ્ઞાતિના સમુદાયો ખૂબ નાના હોય છે અને જે આ આખી એક કોટિક્રમિક વ્યવસ્થા આપણને જોવા મળે છે તેના આધારે સમાજની અંદર ઉચ્ચ અને નિમ્નના ખ્યાલો પ્રવર્તમાન થયેલા જોવા મળે છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો હિન્દુ સમાજની અંદર, હિન્દુ ધર્મની અંદર અનેકવિધ જ્ઞાતિ સમુદાયો આપણને જોવા મળે છે, છતાં પણ હિન્દુ સામાજિક વ્યવસ્થાની અંદર જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ લાંબા સમય સુધી ટકી રહી છે। જ્ઞાતિ વ્યવસ્થા એટલે ભારતીય સમાજ અને ભારતીય સમાજ એટલે જ્ઞાતિ વ્યવસ્થા, એટલે કે આખી આપણી જે વ્યવસ્થા છે એ જ્ઞાતિ આધારિત ટકી રહેલી જોવા મળે છે અને આ જ્ઞાતિ પ્રથાની અંદર જે ઉચ્ચ અને નિમ્નના ખ્યાલો પ્રવર્તમાન છે એના કારણે ભારતીય સમુદાયની અંદર અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવેલી જોવા મળે છે। જ્ઞાતિ અસમાનતા એક સામાજિક સમસ્યા તરીકે આપણે જોઈએ છીએ કે ટીવી સિરિયલોમાં, વર્તમાન સમયની અંદર પેપરોમાં પણ જ્ઞાતિને લગતી ઘણી બધી સમસ્યાઓ આપણે જોતા હોઈએ છીએ। જે નિમ્ન જ્ઞાતિઓ છે એમની ઉપર અત્યાચાર કરવામાં આવતા હોય છે અને એવું નથી, એની પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર હોય છે। આ જે જ્ઞાતિની જે સમસ્યા છે એ લાંબા સમયથી ચાલી આવી જોવા મળે છે આપણને। વર્તમાન સમયની અંદર જ્ઞાતિ વચ્ચેને જે સંબંધો છે એ હવે ઘણા વિસ્તૃત અને લાંબા બનતા જાય છે। જ્ઞાતિ વચ્ચે સ્પર્ધાઓ વધવા લાગી છે। ઘણી બધી જ્ઞાતિઓ એ નિમ્ન જ્ઞાતિઓનું શોષણ પણ કરતી હોય છે। સામાજિક કોટિક્રમની જો આપણે વાત કરીએ તો જે ઉચ્ચ જ્ઞાતિ છે એ પોતાનો દરજ્જો ટકાવી રાખવા માટે અથવા તો ઊંચો લઈ જવા માટે વધુ પ્રયત્નશીલ બનતી હોય છે, એટલે કે તે વધુ કાર્ય કરતી હોય છે। તે પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને વર્તમાન સમયની અંદર પણ જ્ઞાતિ સમુદાયોમાં ઉચ્ચ નિમ્નના ભેદભાવો એ વધારે જોવા મળે છે। જ્ઞાતિનો અર્થ, વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે પૂછાશે કે જ્ઞાતિનો અર્થ સવિસ્તાર
સમજાવો. તો જ્ઞાતિની જો આપણે વાત કરીએ તો જ્ઞાતિનો અંગ્રેજી શબ્દ કાસ્ટ છે, જે પોર્ટુગીઝ ભાષાના કાસ્ટા શબ્દમાંથી જ બન્યો છે. કયો શબ્દ અંગ્રેજી? કાસ્ટ. અને કાસ્ટા શબ્દ પરથી કાસ્ટ શબ્દ ઉતરી આવ્યો છે, જેનો ગુજરાતી અર્થ થાય છે પ્રજાતિ કે ભેદ. લેટિન ભાષામાં તેનો અર્થ વિશુદ્ધ થાય છે. અને આ જે કાસ્ટ જે શબ્દ છે એનો સૌપ્રથમ ઉપયોગ એ ગ્રેસિયા કે ઓટોએ કર્યો હતો. કઈ સાલમાં? 1563માં. ઘણી વખત ગવર્મેન્ટની પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે જ્ઞાતિ એટલે કે કાસ્ટ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો તમે યાદ રાખજો, ગ્રેસિયા કે ઓટીએ. ડૉક્ટર રાધાકમલ મુખર્જી જ્ઞાતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે જ્ઞાતિ એ એક એવું આંતરિક વર્તુળ છે કે જે એક જ નામ ધરાવે છે, જેના સભ્યો એકબીજા સાથે વ્યવસાયથી ગાઢ રીતે સંકળાયેલા હોય છે. બધા જ સભ્યો એક પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હોય છે, તેમજ બધાના કુળદેવતા એક જ હોવાને નાતે જ્ઞાતિની અંદર એક સમાન આચરણ જોવા મળે છે. એટલે કે એક એવું આંતરિક વર્તુળ છે કે જ્યાં તમામ લોકો એકસાથે વસવાટ કરતા હોય છે, એક જ નામ ધરાવતા હોય છે અને એક જ વ્યવસાય એ વંશ પરંપરાગત ચાલ્યો આવતો હોય છે. અને એમના જે જ્ઞાતિની આધારે આપણે વાત કરીએ વ્યવસાયની, તો દાખલા તરીકે સુથાર જ્ઞાતિ હોય તો એ સુથાર જ્ઞાતિ જે કામ કરે છે એ જ કામ વર્તમાન સમયની અંદર પણ કરતા હોય છે. કુંભાર જ્ઞાતિ હોય તો કુંભાર જ્ઞાતિ જો માટલા બનાવવાનું કામ કરતા હોય, એ વર્તમાન સમયની અંદર પણ એમની જે પેઢીઓ છે એ માટલા બનાવવાનું કામ કરતા હોય છે. આ તમામ જે જ્ઞાતિ સમૂહો છે તેમના કુળદેવતા એક જ હોય છે અને એક જ સમાન આચરણ એ લોકો કરતા હોય છે. હવે જ્ઞાતિની મુખ્ય લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ડૉક્ટર GS ગુરિયે જુદી જુદી 6 જ્ઞાતિની લાક્ષણિકતાઓ દર્શાવી છે. આ જ્ઞાતિની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તેના વિશે આપણે વિસ્તારપૂર્વક સમજીએ. સૌથી પહેલાં એની લાક્ષણિકતા જે છે, હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણો જે આખો ભારતીય સમુદાય છે એ ભારતીય સમુદાય એ વિશાળ ભાગની અંદર વહેંચાયેલો જોવા મળે છે. આ ભારતીય સમુદાયની અંદર ખાસ કરીને હિન્દુ સમાજની જો આપણે વાત કરીએ તો હિન્દુ સમાજની અંદર અનેક જ્ઞાતિઓના લોકોનો સમાવેશ થતો હોય છે. જ્ઞાતિ વ્યવસ્થા લાંબા સમય સુધી ટકી રહેલી હોવાને કારણે વર્તમાન સમયની અંદર પણ હિન્દુ સમાજે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે અને જાળવી રાખ્યું છે. કારણ કે ભલે જુદી જુદી જ્ઞાતિઓમાં હિન્દુ સમાજ વહેંચાયેલો છે, પરંતુ તેની મૂળ ઓળખાણ કે ઓળખ જે આપણે કહીએ એ હિન્દુ સમાજ તરીકે જ ઓળખાતી હોય છે. બીજું લક્ષણ છે સામાજિક કોટિક્રમ. સામાજિક કોટિક્રમની જો આપણે વાત કરીએ તો જ્ઞાતિની અંદર ઉચ્ચ અને નિમ્નના ખ્યાલો પ્રવર્તમાન બન્યા છે. તમને ખબર હશે કે વર્ણ વ્યવસ્થા મુજબ મુખ્ય 4 વર્ણો હતી. કઈ કઈ? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચારે જે વર્ણ વ્યવસ્થાની અંદર જે લોકોનો સમાવેશ થતો હતો એનો ચોક્કસ કોટિક્રમ હતો. જે બ્રાહ્મણ વર્ણ હતી એ સૌથી ઉચ્ચ સ્થાને હતી, જે શૂદ્ર વર્ણ હતી એ સૌથી નિમ્ન સ્થાને હતી. અને આ ચારેય વર્ણો વચ્ચે કેટલાક નીતિ નિયમો અને એ જે 4 વર્ણો હતી એ 4 વર્ણોનો ચોક્કસ કોટિક્રમ નક્કી થયેલો હતો કે કયા વર્ણના લોકોએ કયા પ્રકારનું કામ કરવું. આ આખી વ્યવસ્થા એ કોટિક્રમિક વ્યવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. ખાનપાન અને સામાજિક વ્યવહાર પરના પ્રતિબંધો. એ સમયે જો આપણે વાત કરીએ કે જ્યારે મનુસ્મૃતિ
શાસનની આખી જે વ્યવસ્થા હતી ત્યારે એ સમય દરમિયાન ખાનપાન અને સામાજિક વ્યવહારો પરના પણ પ્રતિબંધો હતા. એટલે કે એ સમયે કાચું ભોજન અને પાકું ભોજન આવી પ્રણાલી જોવા મળતી હતી. એટલે ખાસ કરીને બ્રાહ્મણ જે વર્ણના લોકો હતા એ સૌથી એટલે કે પાકું ભોજનનો આગ્રહ વધારે રાખતા હતા. અને એમાં પણ ક્ષત્રિય અને વૈશ્ય આ બંને લોકો જોડે એ પાકું ભોજન સ્વીકારતા હતા. જે શૂદ્ર વર્ણના લોકો હતા એમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા નહોતા. એટલે કાચું ભોજન અને પાકું ભોજન એટલે શું કહેવાય એને? તો પાકું ભોજન એટલે જે ભોજન ઘી અને દૂધમાંથી બનાવેલ હોય એટલે કે પકવેલ હોય એને પાકું ભોજન ગણવામાં આવતું હતું. અને જે ભોજન પાણીમાંથી બનાવેલ હોય પકવેલ હોય એને કાચું ભોજન ગણવામાં આવતું. એટલે કે ખાનપાન અને સામાજિક વ્યવહાર પરના પણ પ્રતિબંધો જોવા મળતા હતા. એટલે કે જે શૂદ્ર વર્ણના લોકો હતા એમની ઉપરની જે 3 વર્ણો હતી એમની જોડે કોઈ પણ પ્રકારના સામાજિક કે ખાનપાનના વ્યવહારો જોવા મળતા નહોતા. જ્યારે પણ ઉચ્ચ એટલે કે પ્રથમ વર્ણના લોકો હતા એ વૈશ્ય અને શૂદ્ર વૈશ્ય અને ક્ષત્રિય સાથે સામાજિક વ્યવહારો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને કરતા હતા. જ્યારે જે શૂદ્ર વર્ણના લોકો હતા એમની સાથે એક પણ પ્રકારનો વ્યવહાર રાખવામાં આવતો નહોતો. ત્યાર પછી ચોથું લક્ષણ છે નાગરિક ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકારો. એટલે કે મનુસ્મૃતિ પ્રમાણે જે 4 વર્ણો હતા એ વર્ણ વ્યવસ્થા મુજબ આપણે જોવા જઈએ તો ઉચ્ચ અને નિમ્નના જે ખ્યાલો પ્રવર્તમાન હતા તેને કારણે જે નિમ્ન વર્ણના લોકો હતા તેમને નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ એટલે કે નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હતા. કોઈ પણ પ્રકારની પૂજા કરવી, મંદિરમાં પ્રવેશ કરવો, જાહેરમાં ફરવું, જાહેર જે સુવિધાઓ હોય એનો ઉપયોગ કરવો, આ તમામ બાબતોથી એમને વંચિત રાખવામાં આવતા હતા. એટલે કે જે ઉચ્ચ વર્ણના લોકો હતા એટલે કે ઉચ્ચ વર્ણ જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણના લોકોને નાગરિક અને ધાર્મિક અધિકારો આપવામાં આવ્યા હતા. અને એમની અંદર પણ સૌથી વિશેષ અધિકારો એ પ્રથમ વર્ણ જે હતી બ્રાહ્મણ વર્ણ એમની પાસે હતા. જ્યારે નિમ્ન વર્ણ એટલે કે શૂદ્ર વર્ણના લોકોને એક પણ અધિકાર આપવામાં આવતો નહોતો. ત્યાર પછી 5મું લક્ષણ છે વ્યવસાયની પસંદગી પરના અંકુશો. એટલે જો વર્ણ વ્યવસ્થા પ્રમાણે આપણે વાત કરીએ તો વર્ણના આધારે વ્યવસાય પણ નક્કી થયેલો હતો. એટલે કે બ્રાહ્મણ વર્ણ જે હોય એમનું કામ શિક્ષણ મેળવવું અને શિક્ષણ લેવું. જ્યારે ક્ષત્રિય લોકોનું કામ શું હોય કે સમાજના લોકોનું જે હોય એમનું રક્ષણ કરવું. વૈશ્ય લોકોનું કામ વેપાર અને વાણિજ્યનું હતું અને શૂદ્ર લોકોનું કામ એ સાફ સફાઈનું કામ હતું. પરંતુ આના આધારે બીજા પેટા વિભાગો પણ આપણને જોવા મળે છે. એટલે કે જે જ્ઞાતિ જે વ્યવસાય કરતી હતી એ વ્યવસાય બીજી જ્ઞાતિના લોકો અપનાવી શકતા નહોતા. જેમ કે લુહારી કામ જે વ્યક્તિ કરતો હોય એનો વ્યવસાય સુથારી કામ કરનાર વ્યક્તિ ન અપનાવી શકે. એટલે કે વ્યવસાય પર પણ ચોક્કસ પ્રકારના પ્રતિબંધો લાદેલા જોવા મળતા હતા. ત્યાર પછી છે 6થું લક્ષણ આંતરજ્ઞાતીય લગ્ન પર પ્રતિબંધ. એટલે કે દરેક જ્ઞાતિએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા. જો કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિની બહાર લગ્ન કરે તો એમને દંડ કે સજા પણ કરવામાં આવતી હતી. એટલે કે આંતરજ્ઞાતીય લગ્ન પર પ્રતિબંધ જોવા મળતો હતો. દરેક જ્ઞાતિને ચોક્કસ નીતિ નિયમો હતા, તેનું પોતાનું ગોળ, પરગણા અને આની અંદર પણ એ લોકો લગ્ન કરી શકતા હતા. જ્યારે વર્તમાન સમયની આપણે વાત કરીએ તો અત્યારે આંતરજ્ઞાતીય લગ્નને વધુને વધુ પ્રોત્સાહન મળતું જાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કે ધર્મની અંદર હવે લગ્ન કરી શકે છે.
ત્યાર પછી છે જ્ઞાતિ અસમાનતાની વ્યવસ્થા. એટલે કે આ જ્ઞાતિ અસમાનતાને કારણે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવેલી આપણને જોવા મળે છે. એટલે કે ઉચ્ચ અને નિમ્નના જે ખ્યાલો પ્રવર્તમાન બન્યા છે તેના કારણે જ્ઞાતિ વચ્ચે ઘણા બધા ભેદભાવો અને સમસ્યાઓ ઉદ્ભવી છે. અને આ સમસ્યાઓને કારણે વર્તમાન સમયની અંદર પણ ક્યાંક ને ક્યાંક કેટલીક સામાજિક સમસ્યાઓ ઉદ્ભવેલી આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં જો આપણે જ્ઞાતિ અસમાનતાના કારણોની વાત કરીએ તો જ્ઞાતિના વૈવાહિક લગ્ન અંગેના નિયમો. એટલે કે દરેક જ્ઞાતિ એ પોતાની જ્ઞાતિની અંદર જ લગ્ન કરવા અને એના કારણે પણ જ્ઞાતિ અસમાનતા જોવા મળતી હતી. ત્યાર પછી આપણે શહેરી સમાજોની વાત કરીએ તો શહેરી સમાજોમાં પણ જ્ઞાતિના છાત્રાલયોમાં જે જ્ઞાતિનું છાત્રાલય બનાવવામાં આવ્યું હોય એ જ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ મળે. એટલે કે આ પણ જ્ઞાતિ અસમાનતાનું ઉદાહરણ આપણે ગણી શકીએ. પરિવહનની આપણે જો વાત કરીએ તો કે પરિવહન અને સંચાર વ્યવહારના માધ્યમોના કારણે પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિઓ વચ્ચે નિકટતા સર્જવામાં ભાગ ભજવે છે. એટલે કે દરેક જ્ઞાતિના લોકો પોતાની જ્ઞાતિના જે લોકો હોય એમની સાથે જ વ્યવહાર રાખતા અને એમની સાથે જ વાતચીતનો આગ્રહ રાખતા, અથવા તો કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવી હોય, ક્યાંક અવર જવર કરવી હોય તો પોતાની જ્ઞાતિના લોકો જ સાથે જ એ લોકો સંબંધ રાખતા હતા. ત્યાર પછી છે જ્ઞાતિ અસમાનતાની સમાજ પર અસરો. વિદ્યાર્થી મિત્રો, આ જ્ઞાતિ અસમાનતાની સમાજ પર કેવા પ્રકારની અસરો પડી? તો આ અસમાનતાને કારણે પણ હજુ પણ અસ્પૃશ્યતા ક્યાંક ને ક્યાંક ટકી રહેલી જોવા મળે છે. જ્ઞાતિ અસમાનતાને કારણે સમાજની અંદર શાંતિ, સુમેળ અને સમરસતા જોખમાય છે. કારણ કે ભેદભાવને કારણે પણ જ્ઞાતિના સમુદાયો વચ્ચે ક્યાંક ને ક્યાંક અશાંતિ આપણને જોવા મળતી હોય છે. કેટલીક જ્ઞાતિઓની અંદર રૂઢિચુસ્ત જે જડ વલણો હોય છે, નિયમો હોય છે, કુરિવાજો હોય છે, એ હાલમાં પણ વર્તમાન સમયમાં ટકી રહેલા આપણને જોવા મળે છે. અને એના કારણે પણ બીજી જ્ઞાતિના લોકો સાથે એ લોકો સંબંધ રાખવાનું ટાળતા હોય છે. એટલે કે આ પણ એક જ્ઞાતિ અસમાનતાનું કારણ કહી શકાય. અને એના કારણે વર્તમાન સમયની અંદર પણ જ્ઞાતિ વચ્ચે ભેદભાવ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ભારત જેવા વિશાળ લોકશાહી ધરાવતા સમાજની અંદર જ્ઞાતિ અસમાનતા સફળ લોકશાહી તંત્રના સંચાલનમાં અવરોધરૂપ બને છે. કારણ કે આપણો જે ભારત દેશ છે એ લોકશાહી ધરાવતો દેશ છે અને દરેક જ્ઞાતિના લોકો એક સમાન છે. પરંતુ આ જ્ઞાતિ અસમાનતા ક્યાંક ને ક્યાંક કે જે રૂઢિચુસ્ત જ્ઞાતિઓ છે એના મગજની અંદર અથવા તો એમના સમુદાયની અંદર ઘર કરી ગયેલી આપણને જોવા મળે છે. અને એના કારણે જ કે જે મુઠ્ઠીભર લોકો છે એવા લોકોને કારણે અત્યારે વર્તમાન સમયની અંદર પણ જ્ઞાતિમાં ક્યાંક ને ક્યાંક અસમાનતાઓ આપણને જોવા મળતી હોય છે. જ્ઞાતિ અસમાનતા દૂર કરવા માટે કેટલાક જે સમાજશાસ્ત્રીઓ છે એમને પોતાના સૂચનો રજૂ કર્યા છે. ખાસ કરીને જીએસ ઘુરીએ જણાવે છે કે જો જ્ઞાતિની અસમાનતા આપણે દૂર કરવી હશે તો આંતરજ્ઞાતીય લગ્નને વધુને વધુ પ્રોત્સાહન આપવું પડશે. એટલે કે આના આધારે જ આપણે જ્ઞાતિ અસમાનતા દૂર કરી શકીએ. ઈરાવતી કર્વે પણ કહે છે કે ઉચ્ચ જ્ઞાતિઓ અને નિમ્ન જ્ઞાતિઓ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સમાનતાઓ ઊભી કરવાથી જ્ઞાતિ વચ્ચેની જે અસમાનતાઓ છે એ દૂર થઈ શકશે. એટલે કે આર્થિક વ્યવહાર થઈ શકે, એકબીજાનો ધંધો કે રોજગાર અપનાવી શકે, સાંસ્કૃતિક તહેવારો ઉત્સવોની અંદર તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને ઉજવણી કરે તો જ આ જ્ઞાતિ અસમાનતા દૂર થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જ્ઞાતિ એક સામાજિક સમસ્યા તરીકે જ્ઞાતિને જે જુદા જુદા લક્ષણો છે તેની પણ વાત કરી. જ્ઞાતિની જે અસમાનતા છે તે દૂર કરવા માટે પણ આપણે કેવા પ્રકારના પ્રયત્નો કરી શકીએ અને સમાજશાસ્ત્રી જે સુધાર આપ્યા છે એનો પણ આપણે જો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો જ્ઞાતિ અસમાનતા દૂર થઈ શકે. અહીં સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે જે પરીક્ષાલક્ષી તમારે ઉપયોગી બનશે. કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો તમે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકો છો.
તો હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક નવા એકમ સાથે મળીશું. આભાર. स्वाध्यायः परः